જેમાં આપણે જોઈ શકતા હોઈશું આપણા સ્ક્રીન ઉપર મારા ખ્યાલ પ્રમાણે આપણે આ જ નંબર આવ્યા હતા ને 10.9 નો નંબર 10.9 ની અંદર બસ એટલે જ આવ્યા છે લગભગ સ્ટાર્ટ કરીએ છીએ આપણે યસ નીચે દર્શાવેલી પ્રત્યેક જોડીમાંથી કયું SN2 પ્રક્રિયામાં OH સાથે ઝડપી પ્રક્રિયા આપશે દોસ્તો હવે આપણી પાસે બે ઓપ્શન છે પહેલી વસ્તુ છે કે કઈ પ્રક્રિયા આપવાની વાત છે SN2 અને SN2 માટે આપણને તો ખબર છે CH3Cl is greater than 1 degree is greater than 2 degree is greater than 3 degree સર તો આ તો બંને એ જ છે બીજામાં પણ આપણને એમ કહેવાય કે સૌથી વધુ જો પ્રતિક્રિયાત્મકતા હોય તો એ તમારા CH3I ની છે એટલે કે RI is greater than પ્રતિક્રિયાત્મકતા સમાન પ્રકારનો આલ્કાઇલ રહેલો હોય Br is greater than RCl is greater than RF એનો મતલબ એમ થાય કે ભાઈ CH3I is greater than CH3Br is greater than CH3Cl is greater than CH3F આ બેમાં પણ કોણ વધારે ઝડપથી પ્રક્રિયા આપે આ આપે આથી આપણો જવાબ શું થશે દોસ્તો કયો અણુ સૌથી ઝડપી પ્રક્રિયા આપશે તો આપણો CH3I એ ખૂબ જ ઝડપી પ્રક્રિયા આપશે કોની સરખામણીમાં આની સરખામણીમાં તો પહેલાનો જવાબ થઈ જાય CH3I ચલો બીજી નંબર 2 ની અંદર તમને CH3 અને Cl અને CH3Cl તો આ જે છે એ તમારો 3 ડિગ્રી છે આ છે જે તમારો શું છે CH3Cl છે તો SN2 પ્રક્રિયાનો જે ક્રમ છે એ પ્રમાણે CH3Cl is greater than 1 degree 2 degree અને 3 डिग्री तो सीधी सी बात है इसमें दोस्तों कि भाई रिएक्टिव जे છે સૌથી વધારે કોણ હોય આ હોય તો CH3Cl is greater than CH3 thrice Cl ખબર પડે છે આ એક જવાબ થશે તમારો આનો આ બાળકો સમજ પડી ગઈ હોય તો આપણે આગળ વધીએ ચાલો 10.10 તમે એવા બધા આલ્કિન સંયોજનોનું અનુમાન કરો કે જેઓ અનુમાન કરવાનું છે આપણે પ્રેડિક્ટ કરવાના છે જે નીચે દર્શાવેલા હેલાઇડ સંયોજનોની ઇથેનોલમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ડિહાઇડ્રોજનેશનથી ની પ્રક્રિયાથી બને છે નીચે દર્શાવેલા હેલાઇડ જે છે આ એની ઇથેનોલમાં સોડિયમ ઇથોક્સાઇડ સાથે દોસ્તો આ શું કહેવા માંગે છે એ ખબર પડી આપણને હા ખબર પડવી જોઈએ જુઓ કેવી ઈઝી સવાલ છે આ પહેલો છે 1 બ્રોમો 1 મિથાઇલ સાયક્લો હેક્ઝેન
તો દોસ્તો આ સાયક્લોહેક્ઝેન હોય આ આવ્યો, 1 ઉપર બ્રોમો અને 1 ઉપર મિથાઇલ હોય અને સાયક્લોહેક્ઝેન હોય અને તમે એને શું કરો છો, ઇથેનોલમાં સોડિયમ ઇથોક્સાઇડ C2H5OH C2H5ONA એટલે આ થયું તમારું વિલોપન. દોસ્તો બીટા વિલોપનની પ્રક્રિયા તમને પૂછવામાં આવી રહી છે અહીંયા, અને એમાં તમને યાદ હોય તો આલ્ફા અને બીટા વાળી વાત તમારી અહીંયા આગળ ગણવામાં આવશે, હા કે ના? અને એ આલ્ફા અને બીટા વાળી વાતથી તમને એટલી ખબર પડવી જોઈએ કે ભાઈ તમારી નીપજ તમને કઈ મળી શકે. તો દોસ્તો આપણે તમને બતાવીએ છીએ, ચાલો અહીંયા જોઈ શકતા હશો તમે કે આ કાર્બન તમારો આલ્ફા છે, તો એની બાજુવાળા બંને કાર્બન કેવા છે, બીટા છે. દોસ્તો સમજ પડે છે? અને હવે બંનેમાંથી કોઈ બી એક કાર્બન જો છૂટો પડે તો આલ્ફા ઉપરથી બીઆર અને બીટા ઉપરથી એચ એ HBr સ્વરૂપે દૂર થાય તો આપણને શું આપે તે, હું જમણી બાજુવાળો બીઆર દૂર કરું છું, વાહ, ઓકે, એચ બીટા વિલોપન પર, તો આ ડબલ બોન્ડ થયો અને અહીંયા CH3 બને છે. દોસ્તો સમજ પડે છે આપણને? 1 મિથાઇલ સાયક્લો હેક્ઝીન. ચલો મિત્રો સમજ પડી ગઈ આપણને. આ રીતે તમને આ નિપજ પ્રાપ્ત થાય છે. નંબર 2 એનો હું સીધો જવાબ જ લખવા ટ્રાય કરું છું. 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન, 1 2 3 અને 4, 2 ઉપર ક્લોરો અને 2 ઉપર મિથાઇલ. દોસ્તો હવે જ્યારે આની પ્રક્રિયા તમે કરતા હોવ ત્યારે તમારા બે ઘટકો આના એ કહેવાશે, શું કહેવાશે, આલ્ફા કાર્બન કોને કહેવાય અને બીટા કાર્બન કોને કહેવાય તે આપણે પહેલા જોઈ લઈએ. ચલો એના માટે આપણે તમને કહીએ છીએ કે આ તમારો આલ્ફા કાર્બન છે કે નથી? છે સાહેબ. અને આ તમારો બીટા કાર્બન, બીટા કાર્બન, બીટા કાર્બન. દોસ્તો તમને 2 નિપજ બનવાની શક્યતાઓ મળે છે અહીંયા. ઉપરથી તો આ જ લેવાનું છે, આપણું વિલોપનની પ્રક્રિયા જ લેવાની છે. બહુ અગત્યની પ્રક્રિયા છે, વારંવાર આવતી હોય એવી પ્રક્રિયા છે. દોસ્તો આમાં શું થાય, જો આપણે આ કાર્બન જે અંડરલાઈન કરીને એ કાર્બન વાળો બીટા કાર્બનનો હાઇડ્રોજન દૂર કરીએ તો આપણને અહીંયા આ બે વચ્ચે ડબલ બોન્ડ મળે. કયા કયા કાર્બન વચ્ચે? 1 2 3 અને 4. આ 1 અને 2 કાર્બન વચ્ચે ડબલ બોન્ડ મળે. પણ જ્યારે બીટા વિલોપન કરતા હોય ત્યારે એક વૈજ્ઞાનિક છે એલેક્ઝાન્ડર જેટસેવ, એનું આપણે સિદ્ધાંત નિયમ યાદ રાખવો જરૂરી છે. અને એના લીધે તમારો ત્રીજા કાર્બન પરનો હાઇડ્રોજન દૂર થઈ CH3 CH ડબલ બોન્ડ C એનો હાઇડ્રોજન અને બીજા કાર્બન પરનો હેલોજન દૂર થઈ તેમની વચ્ચે દ્વિબંધ રચાય છે અને HCl દૂર થાય છે. તો દોસ્તો હકીકતમાં શું થયું, આપણો એલેક્ઝાન્ડર જેટસેવ નિયમ શું કહે છે કે જે ડબલ બોન્ડ ધરાવતા કાર્બન છે ને એની આજુબાજુ
વધુમાં વધુ આલ્કાઇલ સમૂહ રહેવા જોઈએ. તમે જોયું આ 1, આ 2, આ 3, તો એવી નિપજ જ તમને વધુ માત્રામાં મળે છે. 3 અને 4 આનું નામ કહેશે કોઈ? તો 2 મિથાઇલ બ્યુટ 2-ઇન, 2 મિથાઇલ બ્યુટ 2-ઇન આપણને મળે છે. ત્રીજું બંધારણ આપણે દોરી રહ્યા છીએ. પાછળ દોરીએ તો થોડું વ્યવસ્થિત દેખાય આપણને. નામ છે તમારું 2,2,3 ટ્રાય મિથાઇલ 3 બ્રોમોપેન્ટેન. 1, 2, 3, 4 અને 5. 2,2 અને 3 CH3 CH3 CH3. 2,2,3 ટ્રાય મિથાઇલ 3 બ્રોમો અને શું મળશે? પેન્ટેન. આ થઈ ગયું દોસ્તો. CH3 CH2 CH3. દોસ્તો કઈ ખબર પડી ખરી આપણને? તો વધુ માત્રામાં આપણને કયો જવાબ મળે છે? તો એ તમે જોઈ શકતા હશો અહીંયા. જુઓ મિત્રો, હવે જ્યારે હું આનું બીટા વિલોપન કરું છું આલ્કોહોલિક KOH C2H5ONA દ્વારા, તો તમને બધાને ખબર છે કે મારે અહીંયા શું દૂર કરવું પડે? પહેલાં તો આ આલ્ફા કાર્બન છે, આ બીટા છે, આ બીટા છે અને આ બીટા છે. દોસ્તો આ 3 બીટા પૈકી આપણો આ છેડાવાળો બીટા તો કોઈ દિવસ કામ લાગવાનો જ નથી, એટલે એ તો કરાય જ નહીં. પરંતુ આ બાજુવાળો આ જે બીટા છે, નંબર ઓફ કાર્બનની ગણતરી કરીએ તો 1, 2, 3, 4 અને 5. તો ચોથા નંબરવાળો જે કાર્બન બીટા કાર્બન બને, તો એનો ડબલ બોન્ડ જવાથી એક બાજુએ એક જ મિથાઇલ અને બીજી બાજુએ 2 આલ્કાઇલ સમૂહ એની અંદર જોવા મળે છે. પરંતુ સેકન્ડ નંબર વાળો કાર્બન જો બીટા બને તો જો શું મળે છે આપણને તે બતાવું. CH3. પણ હા મિત્રો, અહીંયા લોચો શું છે? સેકન્ડ વાળા કાર્બન પાસે શું નથી? બીટા કાર્બન તો છે, બીટા હાઇડ્રોજન નથી. એટલે ત્યાં કોઈ શક્યતાઓ છે નહીં ડબલ બોન્ડ બનવાની. અહીંયા તો હાઇડ્રોજન છે જ નહીં આની વચ્ચે. એટલે આ આલ્ફા કાર્બન આવ્યો એનો બ્રોમિન, અને આ બીટા કાર્બન પરનો હાઇડ્રોજન દૂર થાય, અને અહીંયા તો CH3 છે જ, અને એના આધારે આપણને દ્વિબંધ જોવા મળે છે. અને તે એટલે તમારું શું થશે દોસ્તો? નામકરણ કરવું છે, ઈચ્છા છે દોસ્તો? ચલો જો લખી નાખીએ, નામકરણ કરી નાખીએ આપણે. 1, 2, 3, 4 અને 5. તો દોસ્તો 3, 4, 4 3,4,4 કેમ આવું લખાય? કારણ કે ત્રીજા ઉપર મિથાઇલ અને ચોથા પર 2 મિથાઇલ, ટ્રાય મિથાઇલ પેન્ટ 2-ઇન. પેન્ટ 2-ઇન. આના વાળું જો અહીંયાથી આ જે શાખામાં જે મિથાઇલ છે, એ મિથાઇલ ઉપરથી તમારે દૂર કરવું હોય તો નિપજ આવી બને. હું ખાલી બતાવવા પૂરતી બતાવું છું તમને, જે તમે ધ્યાન ઉપર લઈ શકશો. CH3 CH3 C
ડબલ બોન્ડ CH2 CH2 CH3 આ પ્રકારની બને. એમાં જુઓ તો તમારો અહીંયા CH2 છે, તો આ એક આલ્કાઇલ અને આ બીજો આલ્કાઇલ, બે જ આલ્કાઇલ સૌ મળ્યા ડબલ બોન્ડની આજુબાજુ. જ્યારે આપણે જે બંધારણ અત્યારે હાલ બનાવ્યું તે બંધારણની અંદર જો તમને પૂછવામાં આવે તો આપણને કેટલા મળે છે? જુઓ, આ તમારો છે કોણ? દ્વિબંધ. એની આસપાસ આ એક આલ્કાઇલ, આ બીજો આલ્કાઇલ અને આ ત્રીજો આલ્કાઇલ, એથી આ મુખ્ય નિપજ મળે છે. ચાલો સમજ પડી બેટા? આપણને ધ્યાન ઉપર રાખી શકીએ? આટલું ખ્યાલ આવી ગયો દોસ્તો? તો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન. તમે નીચે દર્શાવેલા પરિવર્તન કેવી રીતે કરશો? ચલો, પરિવર્તન એટલે શું દોસ્તો? એક પ્રક્રિયા આપેલી હોય અને એમાંથી આપણે ફાઇનલ નિપજ બનાવવાની હોય તો એને આપણે પરિવર્તન તરીકે ઓળખીએ છીએ. દોસ્તો તૈયાર થઈ જાઓ તમે હવે. પરિવર્તન 1 CH3 CH2 OH માંથી 1 2 3 4 ડબલ બોન્ડ H H2 H3. દોસ્તો આવું બનાવવું છે. તો એક વસ્તુ યાદ રાખો મિત્રો, આ કરવા માટે આપણે શું જોઈએ? તો પહેલા તો અહીંયા જેટલા કાર્બન છે ઇથેનોલમાં 2 જ કાર્બન છે અને આમાં 4 કાર્બન છે, ડબલ કાર્બન થઈ ગયા. પણ ડબલ કાર્બન વાળો આલ્કેન આપણને બનાવતા આવડે છે વુડ્સ પ્રક્રિયાથી. OH ની જગ્યાએ ક્લોરીન લાવીએ અને પછી વુડ્સ કરીએ તો તમને બ્યુટેન મળે, પણ બ્યુટાઇન ના મળે. પણ જ્યારે દોસ્તો તમારે આવી રીતે બ્યુટાઇન એટલે કે આલ્કાઇન જ્યારે જોડવાનો થતો હોય, એમાં 2 કાર્બન વધારાના જોડવાના થતા હોય, તો હું તમને એક પ્રક્રિયા સમજાવું છું કે એ ધ્યાન ઉપર લેવાની. CH3 CH2 OH. આની પ્રક્રિયામાં તો આપણને ખબર જ છે SOCl2. હે? યસ, pyridine બેઝ વાપર્યું, તો એ ના વાપરો તો પણ ચાલે. CH3 CH2 Cl વત્તા SO2 વત્તા HCl. તો આ હતો ઇથેનોલ, એમાંથી બની ગયો ક્લોરો ઇથેન. આ એક સ્ટેપ થયું. બીજા સ્ટેપમાં શું કરવાનું છે કે ભાઈ તમે લીધો છે CH ટ્રિપલ બોન્ડ CH. તમે આ પ્રક્રિયા ભણ્યા છો દોસ્તો. NaNH2 સોડામાઇડ. આ છે ઇથાઇન, 2 કાર્બન અને ટ્રિપલ બોન્ડ ઇથાઇન, સોડિયમ એમાઇડ, સોડામાઇડ. તો દોસ્તો આનો આ H છે ને એસિડિક હોય, એટલે એ CH ટ્રિપલ બોન્ડ C એ પ્લસ માઇનસ અને આ પ્લસ થઈ જાય, તો તમારો અહીંયા માઇનસ સાથે Na પ્લસ જોડાય અને NH3 દૂર થઈ જાય. તો આનું નામ શું કહેવાય? સોડિયમ ઇથાઇનાઇડ. હવે દોસ્તો આ બે ભેગા થાય કોણ કોણ? ક્લોરોઇથેન. સ્ટેપ 3 ની અંદર સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3 માં CH3 CH2 Cl વત્તા CH ટ્રિપલ બોન્ડ C Na જ્યારે જોડાઈ જાય છે ત્યારે આમાં Cl સાથે Na જોડાવાથી આપણને મળી ગયો NaCl વત્તા CH3 CH2 સિંગલ બોન્ડ
આ બંધ જ્યાંથી તૂટે ત્યાંથી જોડાય સી ટ્રિપલ બોન્ડ CH. અહીંયાથી તૂટ્યો ને સી અને Na નો બંધ, તો આપણને નિપજમાં પણ સી અને Na ની રીતે નિપજ પ્રાપ્ત થાય છે. ચલો દોસ્તો, સમજ પડી ગઈ. એને કહેવાય છે બ્યુટ 1 આયન. તો દોસ્તો, ખબર પડી ગઈ હોય તો આને પરિવર્તન કહેવાય એ હું તમને સમજાવી દીધું. એ ખબર પડી ગઈ દોસ્તો? આપણે આગળ વધીએ, બીજું જોઈએ હવે. ચાલો, વેરી ગુડ. નવા પાને જઈએ છીએ. નંબર 2, ઇથેનમાંથી બ્રોમો ઇથીન. બ્રોમો ઇથીન, હે ને? ચલો, વેરી ગુડ. ગુડ રિએક્શન છે. હવે મિત્રો આપણે શું કરી શકીએ આમાં? ચલો, ઇથેન છે, CH3 માંથી CH2 ડબલ બોન્ડ CH અને Br, આવું આપણે બનાવવું છે. શું કરી શકીએ? જેટલું નાનું નામ છે એટલી આ પ્રક્રિયા મોટી છે દોસ્તો. સૌથી પહેલા તો તમે ઇથેનમાંથી કદી ઇથીન કે ઇથાઇન સીધો બનાવી શકતા નથી. એટલે સૌથી પહેલા તમે શું કર્યું કે આમાં બ્રોમિનેશન કર્યું સૂર્યપ્રકાશની હાજરીમાં, CH3 CH2 Br. ઇથેનમાંથી બ્રોમો ઇથેન બનાવ્યું. હવે દોસ્તો, એ બ્રોમો ઇથેનમાંથી બીટા વિલોપન કર્યું. એટલે શું બન્યું? આ આલ્ફા અને આ બીટા કયું થાય? આલ્કોહોલિક KOH, હે ને? કે ઇથેનોલ નો સોડિયમ ઓક્સાઇડ ખરો ને, C2H5ON, એ પણ લઈ શકો. CH2 ડબલ બોન્ડ CH2 ઇથીન. ચલો દોસ્તો, ખબર પડે છે. હવે શું થયું કે તમે ઇથીનમાં Br લાવો છે તો આમાં યોગશીલ પ્રક્રિયા થાય. સાહેબ, એક Br ઉમેરો તો અહીંયા જોડાઈ જાય, પણ એવી રીતે જોડાવાય નહીં. તો ત્યાં આગળ 2 Br જોડીએ છીએ આપણે. જુઓ, CH ડબલ બોન્ડ CH2. હવે એ ડબલ બોન્ડ તૂટી અને સિંગલ બોન્ડ થઈ જાય. Br અને Br 1,2 ડાયબ્રોમો ઇથેન મળ્યું. અચ્છા, હવે તમારી પાસે આમાંથી ઇથાઇન બનાવવાની અથવા તો તમે આનું બીટા વિલોપન કરી શકો છો સીધું. બીટા વિલોપન આલ્કોહોલિક KOH. તો આ આલ્ફા કીધો તો આ શું થયો? બીટા. તમે આને આલ્ફા અને આને બીટા કોઈને પણ કહી શકો છો. આનો Br જાય તો બાજુવાળાનો શું જાય? H જાય. તો આપણને શું મળ્યું દોસ્તો? CH2 પાછો ડબલ બોન્ડ CH Br. બ્રોમો ઇથીન મળે છે. મિત્રો, સમજ પડી તમને? બહુ લેન્ધી છે પ્રોસેસ. આ વસ્તુ ખ્યાલ આવી જાય છે મિત્રો? આગળ વધીએ. નંબર 3 શું છે? પ્રોપીનમાંથી 1 નાઇટ્રોપ્રોપેન
આવું છે દોસ્તો? હા દોસ્તો, આ બહુ ઇઝી સવાલ છે. પ્રોપીન છે તો ડબલ બોન્ડ આવી જશે, CH3CH2, એમાંથી 1 નાઇટ્રોપ્રોપેન 1 ઉપર NO2 અને 1 નાઇટ્રોપ્રોપેન આપણને મળે છે. તો મિત્રો હું તમને એક વસ્તુ કહીશ કે સૌથી પહેલા પ્રોપીનની પ્રક્રિયા આપણે કોની સાથે કરીએ છીએ જુઓ તમે, HBr. મને આ પહેલા કાર્બન ઉપર NO2 જોઈએ છે ને? હા, તો આપણે કહીએ છીએ અહીંયા પેરોક્સાઇડ. તો આ થઈ તમારી કઈ પ્રતિમાર્કોવનિકો. જો એમ પ્રક્રિયા થાય તો CH3 CH2 CH2Br મળે છે આપણને. ચલો મળે છે દોસ્તો 1 બ્રોમો પ્રોપેન પ્રોપીન. હવે Br ની જગ્યાએ NO2 લાવવો હોય તો દોસ્તો તમને યાદ છે આપણે શું કરતા હતા? Br ની જગ્યાએ NO2 લાવવો હોય તો શું કરવાનું? NO2 લાવવા માટે પેલી કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાવાળું કોષ્ટક, જેમાં KNO2 લાવો તો નાઇટ્રાઇટ આવે અને AgNO2 લેશો તો તમારો યસ AgBr દૂર થશે અને CH3 CH2 CH2NO2 બની જશે અને એ NO2 ને 1 નાઇટ્રો પ્રોપેન તરીકે ઓળખવામાં આવે છે. ચલો ખબર પડી ગઈ દોસ્તો? વેરી ગુડ. નંબર 4 નંબર વાળી પ્રક્રિયા શું છે દોસ્તો? ટોલ્યુઇન માંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. ભાઈ આપણે જો ટોલ્યુઇન માંથી બેન્ઝાઇલ આલ્કોહોલ જોવું હોય તો હું તમને બતાવી દઉં. ચલો ટોલ્યુઇન કેવું હોય દોસ્તો? બેન્ઝીન રિંગ ઉપર CH3 અને બેન્ઝાઇલ આલ્કોહોલ કેવો હોય? બેન્ઝીન રિંગ ઉપર CH2, એટલે આને કહેવાય દોસ્તો બેન્ઝાઇલ અને આ એટલે આલ્કોહોલ. OH આવ્યો એટલે આલ્કોહોલ, બેન્ઝાઇલ આલ્કોહોલ અને આને કહેવાય ટોલ્યુઇન. તો દોસ્તો આમાંથી સૌથી પહેલા મારી ઈચ્છા છે આપણે સૂર્યપ્રકાશવાળું ક્લોરિનેશન કરીએ તો બેન્ઝીન ઉપર ક્લોરીન ના જોડાય અને મિથાઇલ છે ને એના હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અને ક્લોરીન જોડાય અને એની પ્રક્રિયા આપણે જલીય NaOH સાથે કરીએ. કેવા? જલીય. આલ્કોહોલિક શબ્દ ના વપરાય કારણ કે અહીંયા વિસ્થાપન કરવું છે. જુઓ OH ની સ્થાને Cl ને સ્થાને OH લાવવો છે. આનું નામ શું થાય? બેન્ઝાઇલ ક્લોરાઇડ. કેમ ભાઈ એવું? કારણ કે બેન્ઝીન રિંગ ઉપર CH2 એને શું કહેવાય? બેન્ઝાઇલ કહેવાય. એટલે એ થશે તમારો બેન્ઝાઇલ ક્લોરાઇડ માઇનસ NaCl. એ શું થશે? દૂર થશે. ચલો મિત્રો ખબર પડી ગઈ આપણને. 5 નંબરની પ્રક્રિયા આપણે જોઈ રહ્યા છે આગળ.
પ્રોપીનમાંથી પ્રોપાઇન, વિચાર કરો, પ્રોપીનમાંથી પ્રોપાઇન, પ્રોપીન એટલે તમારા 3 બંધ, સોરી 2 બંધ, 3 કાર્બન અને 2 બંધ, અને એ જ જગ્યાએ પ્રોપાઇન એટલે તમારા ટ્રિપલ બંધમાં કન્વર્ટ થવું. જો આપણે ટ્રિપલ બંધ જોઈતો હોય અને 2 કાર્બન વધારાના જોઈતા હોય તો સોડા માઇડ કરતા હતા. સાંભળજો, એટલે યાદ રાખજો તમે, આલ્કાઇન માટે આપણે શું લાવવો પડે? ટ્રિપલ બંધ. તો ટ્રિપલ બંધ લાવવા માટે આપણે પહેલા ડાયબ્રોમો વ્યુત્પન્ન બનાવવું. શું કરવું? ડાયબ્રોમો વ્યુત્પન્ન બનાવવું. અને બીજામાં શું કરવાનું કે એ બ્રોમિન જે છે બંને દૂર કરવા. NaNH2 અને બીજું ઓપ્શન આવે છે, એમાં બીજું આવે છે લિક્વિડ NH3 દ્વારા પ્રક્રિયા કરીએ આપણે એટલે ખ્યાલ આવશે. 1, 2 અને 3 ડાયબ્રોમો વ્યુત્પન્ન બનાવવા માટે Br2 CCl4 સાથે પ્રક્રિયા કરીએ તો આ ડબલ બોન્ડ તૂટી જાય અને તેના બંને કાર્બન પર કોણ આવી જાય? Br આવે દોસ્તો. 1 2 ડાયબ્રોમો પ્રોપેન બને. હવે એની પ્રક્રિયા NaNH2 દ્વારા કરીએ તો મિત્રો આનો Br પહેલા દૂર થાય પહેલી પરિસ્થિતિમાં, અને આનો Br દૂર થઈ એની વચ્ચે ડબલ બોન્ડ આવે, ને બીજી કન્ડિશનમાં આનો H અને આનો Br દૂર થઈ તે વચ્ચે નવો બંધ, 2 બંધ બની અને આપણને પ્રોપાઇન બનાવીને આપે છે. ટુ HBr પણ તમે એમ કહી શકો કે દૂર થયું. આ રીતે આપણે આને દૂર કરી શકીએ છીએ. ખબર પડી દોસ્તો? ચલો, નથી પડી ખબર? નથી ખબર, કઈ વાંધો નહીં. ચલો, નંબર 6. 6 નંબરનું છે તમારું ઇથેનોલમાંથી ઇથાઇલ ફ્લોરાઇડ. આ ઇથેનોલ છે, આ છે ઇથાઇલ ફ્લોરાઇડ. આ તો એકદમ ઇઝી છે દોસ્તો. તો પહેલાં તમારે કરવાનું CH3CH2OH, એમાંથી CH3CH2Cl અને Clનું સીધું થઈ જાય CH3CH2F. ખબર છે તમને ક્લોરીનમાંથી ફ્લોરિન કેવી રીતે બને? યાદ હોય મિત્રો તો તમે કોમેન્ટ્સમાં લખો કે આ ક્લોરોની જગ્યાએ આપણે ફ્લોરો લાવવો હોય તો શું કરવું પડે? નથી યાદ દોસ્તો? ચાલો, સ્વાર્ટ્સ પ્રક્રિયા કરવી પડે. અરે આપણે કહેતા હતા સ્વાર્થી ફ્લોરિન. તો હેલોજનનું માં એક્સચેન્જ થાય છે ત્યારે AgF જ્યારે આપણે લઈએ છીએ તો આ ક્લોરિન એ Ag સાથે જોડાઈ AgCl સ્વરૂપે દૂર થાય અને ફ્લોરિન એના સ્થાને જાય એટલે ફ્લોરો ઇથેન બનાવે. આ હતો ક્લોરો ઇથેન, આ હતો ઇથેનોલ. હવે આ તમારે બનાવવું છે તો તમે લઈ શકો છો SOCl2, હે ને?
અથવા તો PCl5 અથવા તો PCl3. તો એનાથી આપણને -SO2 અને -HCl પણ મળે છે. તો દોસ્તો સમજ પડી ગઈ હોય તો આપણે આગળ વધીએ. તમે જવાબ ના આપો ખરો ખોટો તો પછી હું તો ગાંડાની જેમ બોલે જ જઉં છું, મને એવું લાગે છે. તો હું કંઈ પૂછું નહીં તમને. હા ને, હું તમને કંઈ પૂછું નહીં ને. હા પૂછું તો તમે ગુંગા બેઠા તો મને લાગ્યું કે ભાઈ અહીંયા તમારું ઇન્ટરનેટ મારે ખરાબ થઈ ગયું. હવે ચાલો 7th ક્વેશ્ચન. 7thની અંદર પણ જુઓ, બ્રોમોમિથેનમાંથી પ્રોપેનોન, બ્રોમોમિથેનમાંથી પ્રોપેનોન છે ને, હા પ્રોપેનઓન, ઓન એટલે કીટોન. આ સવાલ આપણે કરવો છે તો એના માટે આપણે બહુ લાંબુ વિચારવું પડશે મિત્રો. આમાં એકચ્યુઅલી 2 કાર્બન વધારે મળે છે અને આમાં જે પ્રક્રિયા તમને આપી છે એ પ્રક્રિયા KCN સાથે હું પ્રક્રિયા કરું તો મને મળી જાય CH3CN. દોસ્તો શું મળી જાય આપણને? CH3CN મળી જાય. અને એની આપણે હવે ગ્રીગનાડ કરીએ છીએ. શું કરીએ છીએ? CH3MgI ગ્રીગનાડ પ્રક્રિયા કરતા આપણને શું મળ્યું? યસ યસ યસ. આ ગ્રીગનાડ વાળી પ્રક્રિયા હજુ તમે ભણ્યા નથી મિત્રો, પણ હું તમને સમજાવી દઉં છું કે આપણે કરીશું તો આપણને શું મળે છે હું અહીંયા બતાવું છું તમને. બધું થોડું ગેપિંગ જોઈશે આપણને સરસ રીતે, એટલે એના આધારે તમને વધારે સમજ પડે. CH3Cl KCN સાથે પ્રક્રિયા થઈ એટલે CH3C ટ્રિપલ બોન્ડ N મળ્યો. હવે આની પ્રક્રિયા ગ્રીગનાડ પ્રક્રિયક સાથે કરીએ છીએ તો ગ્રીગનાડ પ્રક્રિયકનો આ બંધ તૂટી આ માઇનસ અને આ પ્લસ, અને આ કાર્બનમાં આ પ્લસ ડેલ્ટા અને આ માઇનસ ડેલ્ટા બને તો આ પોતે પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ મિથાઇલ માઇનસ જે છે એ કોને આપવાનો ટ્રાય કરે? કાર્બનને. અને એના લીધે CH3C આનો એક બંધ તૂટીને આમ જાય, ડબલ બોન્ડ N થાય અને સામે CH3 આવે. તો આ ઇલેક્ટ્રોન આખો N ઉપર જવાથી N માઇનસ બન્યો, એની સાથે N માઇનસ Mgi પ્લસ જોડાયો. પછી આનું જલ વિભાજન કરીએ પાણી વડે તો આમાંથી 2H આ લઈ અને NH2 Mgi દૂર થયો અને એના સ્થાને આટલું જે હતું તેમાં આ પાણીમાંથી O જોડાવાથી શું મળે છે આપણને? પ્રોપેન મળે છે. અને એટલા માટે આ થયો તમારો પ્રોપેનોન. શું થયું આ મિત્રો? પ્રોપેનોન. ચાલો આગળ વધીએ. થોડું તમે ધ્યાન ઉપર અલગથી લેશો. નંબર 8
કોણ છે મિત્રો? બ્યુટ 1 ઇનમાંથી બ્યુટ 2 ઇન. ચલો, બ્યુટ એટલે આ 4 કાર્બન, 1 ઇન એટલે ડબલ બોન્ડ, માંથી 1 2 3 4 અને 2 ઇન CH3 CH2 CH CH2 CH3 CH CH CH3. તો બ્યુટ 1 ઇન માંથી બ્યુટ 2 ઇન બનાવવું છે દોસ્તો આપણે. તો બહુ મજાની વાત છે, કઈ અઘરું તો છે જ નહીં. જો આપણે આમાં HBr ઉમેરીએ CH3 CH2 CH CH2 તો આ માર્કોવનિકોવ પ્રક્રિયા થાય. અને આપણને આપે છે CH3 CH2 CHBr CH3. તો દોસ્તો આનું નામ થાય 2 બ્રોમો બ્યુટેન. ચલો, આ જ રીતે તમારી આ પ્રક્રિયા KOH સાથે કરવામાં આવે, આલ્કોહોલિક KOH પાછું આવ્યું, મતલબ Br લાયા ને Br કાઢો પાછો. તો આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરીએ તો આપણને બે ઓપ્શન રહે. એક તો આ આલ્ફા કાર્બન થાય અને આ બીટા થાય અને આ બીટા થાય. તો તમે નંબર હું આપું છું 1 2 3 અને 4 કાર્બન. તો કયો બીટા કાર્બન આમાંથી હાઇડ્રોજન દૂર કરે? જો ત્રીજા કાર્બન પરનો હાઇડ્રોજન બીટા કાર્બન દૂર કરે તો તમારું બંધારણ આવી રીતનું સુંદર મજાનું જે તમને જોઈએ છે એ મળી જાય. હા કે ના મિત્રો? અને જો તમારો પહેલા કાર્બન વાળો બીટાનો હાઇડ્રોજન જાય તો CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 બને. અને એવું થાય તો આપણને શું મળશે? યસ, આપણને મળે છે બ્યુટ 1 ઇન. પરંતુ એવું પ્રતિ માર્કોવનિકોવ ન થાય. એલેક્ઝાન્ડર જેત્સેવના મત પ્રમાણે જેમાં આલ્કાઇલ સમૂહ વધારે મળે તે મુખ્ય નિપજ બને, એટલે આ નિપજ પ્રાપ્ત થઈ આપણને. અને એ જ આપણો શું છે? જવાબ પણ છે. ચલો, નંબર 9, 1 ક્લોરોબ્યુટેનમાંથી N ઓક્ટેન. 1 ક્લોરોબ્યુટેન માંથી N ઓક્ટેન 4 5 6 7 8 8 કાર્બન ભેગા થાય એટલે તમારો ઓક્ટેન તમને પ્રાપ્ત થઈ જાય છે અહીંયા. દોસ્તો આવું તો ક્યારે બને? સીધી સી વાત સાહેબ, બમણા કાર્બન વાળી સ્કીમ લગાવો અહીંયા, એક જ સ્ટેપમાં થઈ જાય. શુષ્ક ઇથર, વુડ્સ પ્રક્રિયા, સોડિયમ ધાતુ, 2 મોલ પ્રક્રિયા કરીએ તો આ 2 મોલ 1 ક્લોરોબ્યુટેનના પ્રક્રિયા થઈ, 2 NaCl દૂર થાય અને આપણને શું આપે છે? N ઓક્ટેન. અને આને કહેવાય 1 ક્લોરો બ્યુટેન. દરેક ઘટકની નીચે એનું નામ લખવું ખૂબ આવશ્યક છે દોસ્તો. ચલો, નંબર 10, બેન્ઝીનમાંથી બાયફિનાઇલ લ્યો. આ બેન્ઝીન છે અને બાયફિનાઇલ એટલે શું? 2 બેન્ઝીન એકબીજા સાથે જોડાયેલા હોય. તો યાદ આવી આ પ્રક્રિયા કઈ થઈ તે? ના આવી સાહેબ. દોસ્તો તમને યાદ હોય કે આપણે બેન્ઝીન રિંગ ઉપર ક્લોરો અથવા તો બ્રોમો લઈએ, બરોબર છે, અને એની ફિટિક પ્રક્રિયા કરતા હતા. ફિટિગ, સોડિયમ ધાતુ, શુષ્ક ઇથર
टू मोल એને લેते हैं 2 મોલ ક્લોરોબેન્ઝીન લેવાથી આ ક્લોરીન અને 2 Na સાથે જોડાઈ 2 મોલ NaCl દૂર થાય અને આ ક્લોરોબેન્ઝીનમાં Cl2 FeCl થઈને ખાલી ગરમ કરો તો બેન્ઝીનમાંથી ક્લોરોબેન્ઝીન અને ક્લોરોબેન્ઝીનમાંથી બાયફિનાઇલ આપણને મળે છે। बच्चों समझ में आव्યું? हाँ के ना? आ प्रक्रियाओ जे तमने जोई छे तमे भण्या छो ने बेटा एने वागोड़वी होय ने तमारे तो आ बधुं याद आवी रीते समजी विचारीने काम करवुं पड़े। चलो हवे तमे समजी गया होय तो आपणे आगळ वधीए। नेक्स्ट क्वेश्चन, समझाओ कि शा माटे क्लोरोबेन्जीननी द्विध्रुवी चाक मात्रा साइक्लोहेक्साइल आ क्लोरोबेन्जीन छे અને આ કોણ છે સાયક્લોહેક્સાઇલ ક્લોરાઇડ આ કહેવાય ની દ્વિધ્રુવી ચાક માત્રા કરતા ઓછી છે। चलो दोस्तों एनु रीजन हूँ तमने आपू के आ तमारो कार्बन जे बेन्जीन वाळो छे एनु संकरण कयुं थाय sp2 अने आ कार्बन जे साइक्लोहेक्सेन मां छे एनु संकरण थाय sp3। द्विध्रुवी चाकमात्रानो मीनिंग एवो थाय दोस्तों कि भाई आ बे वच्चे जे पोलर बॉन्ड बने छे ए है ने ध्रुवीय बॉन्ड बने छे ने बंध बने छे तो ए ध्रुवीय बंध बने छे त्यारे आ बंधनी जे ध्रुवीयता छे ए जेनी वधारे होय एनी द्विध्रुवी चाकमात्रा वधारे होय बंने क्लोरीन बाजू ज एट्रेक्ट थाय छे। परंतु मित्रों आ कार्बन sp2 छे अने sp2 कार्बन होय तो एमां S लाक्षणिकता वधु होय अने तेमां आथी ते कार्बन वधु विद्युत ऋण बने। हाँ के ना? अने एना लीधे ए शुं करे छे sp3 जे होय तो X लाक्षणिकता ओछी ओछो विद्युत ऋण कार्बन यस और नॉट? ओके तो आ एक रीजन है एनु दोस्तों कि एना लीधे आ वधु विद्युत ऋणता धरावतो तमारो कार्बन होवाथी आने जे क्लोरीन ने इलेक्ट्रॉन आपवानी वात आवे तो त्या एनी आपवानी वृत्ति घटी जाय छे कारण के खेंची राखवानी वृत्ति वधारे छे अने आमां एस केरेक्टर ओछुं तो विद्युत ऋणता ओछी छे एटले जोजो ओछी होवी एटले शुं एकंदरे जेटलुं तमारुं प्लस अने माइनस बंनेनी विद्युत ऋणता आमां फेरफार तफावत जेटलो वधारे होय ने एटली वधारे पोलारिटी जोवा मळे। एक सिम्पल लॉजिक आ छे अने बीजुं रीजन शुं छे खबर तमने जो कोई समूहनी अंदर आ समूह होय आ अल्काइल समूह इलेक्ट्रॉन दाता कहेवाय आ बंनेमां इलेक्ट्रॉन दाता कोण छे तो आ साइक्लोहेक्सेन छे ए इलेक्ट्रॉन दाता छे एटले पण ए बंधनी ध्रुवीयता वधारे छे कारण के ए इलेक्ट्रॉन कार्बन ने मळे ने कार्बन क्लोरीन ने आपे परंतु तमारो आ बेन्जीन जे छे
એ તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, એટલે ઓલરેડી ક્લોરીનના ઇલેક્ટ્રોનને એ પોતે ખેંચવાની વૃત્તિ ધરાવે છે અને એના લીધે દ્વિધ્રુવી ચાક માત્રા ઘટે છે. આટલું રીઝન છે આનું દોસ્તો. ચલો નંબર 2. આલ્કાઇલ હેલાઇડ સંયોજનો ધ્રુવીય હોવા છતાં પાણીમાં ઓગળતા નથી. હવે એ તો આપણે રીઝન પેલામાં જોયું છે. આલ્કાઇલ હેલાઇડ એ પોતે પ્લસ ડેલ્ટા અને માઇનસ ડેલ્ટા છે અને પાણીમાં પણ પ્લસ ડેલ્ટા અને માઇનસ ડેલ્ટા છે. આ બંને એકબીજામાં ઓગળતા નથી, એટલે કે આલ્કાઇલ હેલાઇડ ઓગળતા નથી. એનું કારણ શું? RX આના અણુ વચ્ચેનું આકર્ષણ બળ, આંતર આણવીય આકર્ષણ બળ વધુ છે. એટલું વધારે છે કે એ RX એ પાણીના અણુ સાથે કોઈ નવું બંધન બનાવતો નથી અને એના લીધે તમારો RX એ પાણીમાં નાખવામાં આવે તો પાણી સાથે જોડાતો નથી, કારણ કે એ પોતાના જ મોલેક્યુલ સાથે, પોતાના જ અણુ સાથે ખૂબ પ્રબળતાથી જોડાયેલા હોય છે. બસ આ જ કારણ છે. ગ્રિગનાર્ડ પ્રક્રિયકને નિર્જળ સ્થિતિમાં બનાવવામાં આવે છે. હા ભાઈ, ગ્રિગનાર્ડ એ ખૂબ સક્રિય પ્રક્રિયા થાય છે, કારણ કે તે પ્રક્રિયા દરમિયાન જો પાણી વપરાઈ જાય, કે દાખલા તરીકે RMgX સાથે જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે આપણે એ પાણી એટલે કે ભેજ સાથે પ્રક્રિયા કરી દે ક્યાંક, તો તમને આલ્કેન આપી દે છે. તમારે ન બનાવવો હોય આલ્કેન તો પણ તે આલ્કેન બનાવે છે. તે શું બનાવે છે? આલ્કેન બનાવે છે. મિત્રો સમજ પડે છે આપણને? આ વસ્તુ આપણે ધ્યાન ઉપર રાખી શકીએ. એટલે જો તમે શુષ્ક વાપરશો, શુષ્ક, તો એમાં ભેજ હશે નહીં, અને ભેજ ના હોય તો આ તમારો RMgX ખરાબ થશે નહીં. ચાલો ઓકે દોસ્તો, ખબર પડી ગઈ હોય તો આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. ઓકે, ફ્રીઓન, DDT, CCl4 આયોડોફોર્મ. દોસ્તો આ વેરી ઇમ્પોર્ટન્ટ MCQ માટે તમે નોટ ડાઉન તમારી રીતે કરી લેશો ટેક્સ્ટબુકમાંથી જોઈને. ચલો, નીચે દર્શાવેલી પ્રત્યેક પ્રક્રિયાની મુખ્ય કાર્બનિક નિપજ લખો. દોસ્તો આ સવાલની અંદર આપણે તમને કહીએ છીએ કે ભાઈ હેલાઇડ કમ્પાઉન્ડ છે, નાઈ છે ને એસિટોન છે, તો આનું નામ થાય આપણે ફિંકલસ્ટેઇન છે, હે ને? તો આનો Na અને આનો Cl દૂર થઈ જાય અને ત્યાં તમને CH3 CH2 CH2I મળે છે. બંધારણ લખવાનું કીધું છે, બંધારણ લખો તો સારામાં સારું. આ દોરી દીધું ને, 1 આયોડો પ્રોપેન.
આટલી પ્રક્રિયાઓ આપણે ભણાવું છું ને તો તમારું આખું ચેપ્ટર વાગોડાઈ જાય છે તમારે. ઇથેનોલ અને ગરમી આપીએ છે. આ ઇથેનોલ આપ્યો એટલે તમારે આમાં બીટા વિલોપન જોવું પડે ભાઈ. એકલો KOH હોત, પાણી હોત તો સીધો Br કાઢીને OH લાવી દેતા, પરંતુ ઇથેનોલ લીધો છે એટલે આલ્ફા અને કોઈ એક કાર્બન બીટા, કારણ કે બધા જ કાર્બન એક સરખા છે. CH3 C ડબલ બોન્ડ CH2 CH3 વત્તા HBr અને દૂર થવાથી આપણને આ નિપજ મળે છે 2 મિથાઇલ પ્રોપ 1 ઇન. મિત્રો સમજ પડે છે આપણને? હવે ત્રીજી પ્રક્રિયા જોઈએ આપણે. તો આ પાણી એટલે કે જલીય NaOH લ્યો ને એટલે OH માઇનસ H પ્લસ, આ બીજા કાર્બન સાથે જે Br છે એ Br NaBr સ્વરૂપે દૂર થઈ જાય, માઇનસ NaBr CH3 CH OH CH2 CH3 બને છે. ઓકે મિત્રો, બ્યુટેન 2 ઓલ 1 2 3 4. જલીય ઇથેનોલ સાથે KCN વાળી પ્રક્રિયા જ્યારે કરીએ છીએ ત્યારે અહીંયા પણ Br નું વિસ્થાપન CN દ્વારા સીધું થઈ આપણને શું આપે છે? CH3 CH2 CN વત્તા KBr. ઓકે મિત્રો, જેનું નામ શું થાય છે? સાયનો ઇથેન અથવા ઇથાઇલ સાયનાઇડ. ચલો બીજું કે જ્યારે તમે આ 5મા નંબરનો સવાલ કરો છો ત્યારે C6H5 ONA તો કઈ નથી, આમ આ ONA માંથી Na અને આનો Cl એકબીજા સાથે જોડાઈ દૂર થાય, C6H5 O C2H5 બનાવે છે. મિત્રો કદાચ તમને આનું નામ યાદ હોય તો આપણે એને કહેતા હતા ફેનિટોલ. બેન્ઝીન રિંગ ઉપર O C2H5. ઇથોક્સી બેન્ઝીન પણ એનું બીજું નામ છે. કોઈ પણ SOCl2 સાથે પ્રક્રિયા કરીએ એટલે આ OH જાય અને તમને સુંદર મજાનો Cl મળે, SO2 વત્તા HCl. પેરોક્સાઇડ થાય અને HBr ઉમેરાય ડબલ બોન્ડમાં તો પ્રતિ માર્કોવનિકોવની પ્રક્રિયા થાય, તો Br જે છે એ વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય એટલે પહેલા કાર્બન સાથે જોડાય. અને ડબલ બોન્ડ હોય તો એ શું બની જાય દોસ્તો? સિંગલ બંધ બને છે. માર્કોવનિકોફની પ્રક્રિયા થાય તો હવે આમાં માર્કોવનિકોફ કહેવાય, કારણ કે આમાં પેરોક્સાઇડ નથી. તો એ સુંદર પ્રક્રિયા દરમિયાન હું તમને અહીંયા જ બતાવવા ઈચ્છું છું. ચાલો
H પ્લસ અને Br માઇનસ, તો Br એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય તો કયા નંબરના કાર્બન સાથે જોડાય? બીજા કાર્બન સાથે જોડાય, અને એના લીધે CH3 એન્ડ Br અહીંયા 2 થઈ જાય. મિત્રો સમજ પડે છે આપણને? અને એના લીધે આપણી આ નિપજ એ આપણને મળે છે. કઈ જગ્યાએ મળે છે? છેલ્લા 8મા સવાલની અંદર આપણને આ નિપજ પ્રાપ્ત થઈ, જેનું નામ પણ પૂછક હોય તો આ બાજુથી ચાલુ કરો. 1 2 3 4 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન આપણે કહી શકીએ છીએ. એટલે આની આ નિપજ છે CH3 CH2C Br CH3 CH3. ઓકે દોસ્તો, કોઈ ડાઉટ છે? ના હોય તો થોડું આગળ વધીએ. આ ક્રિયાવિધિ દર્શાવવાની આમ તો કોઈ ખાસ જરૂર નથી દોસ્તો, પણ હું તમને ખાલી હાઇલાઇટ આપી દઉં શું કરવાનું તે, કદાચ આવું આવ્યું હોય તો. આ તમારો Br ની જેમ યાદ છે ને, બ્યુટાઇલ બ્રોમાઇડ છે. આ Bu એટલે CH3 CH2 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 Br. KCN માંથી Cn માઇનસ આમ પાછળથી હુમલો કરે, હે ને, CH2 ઉપર બેક સાઈડથી, અને એ Br ને દૂર કરી અને Br ના સ્થાને જોડાઈ જાય. CH3 CH2 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 Cn વત્તા Br માઇનસ. તો સીધી એક જ સ્ટેપની અંદર થતી પ્રક્રિયા છે, અને આ પ્રક્રિયા એટલે કઈ કહેવાય? SN2, કારણ કે નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ છે, નોર્મલ કહી શકાય છે. ક્લિયર થયું બેટા આપણને? 32 માંથી 22 થઈ ગયા. શું છે, નેટ પૂરા થઈ ગયા કે થાકી ગયા? તો મિત્રો હું માનું છું ત્યાર સુધી આ પણ તમને ખ્યાલ આવી ગયો હશે. SN2 પ્રત્યેની ક્રિયાવિધિ એ તમે જાતે પ્રયત્ન કરી શકો દોસ્તો. પણ ચાલો આપણે નેક્સ્ટ લેક્ચર એક બીજો પણ આના માટે લઈ લઈશું, કે જેથી આપણા સ્વાધ્યાયની અંદરથી બધા જ સવાલ એક સરખી રીતે વાગોડાઈ જાય મિત્રો. ઓકે છે? તો રાખીએ આટલે સુધી બેટા, કારણ કે ઘણા મિત્રોને નેટવર્કના પ્રોબ્લેમ બહુ બધા આવી ગયા છે.